યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આશ્રસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે। ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપવે ટાવર આસપાસ બનેલા મોટા મધપુડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે। ભૂતકાળમાં પણ ગરમીને કારણે મધમાખીઓ ઉડવાનો બનાવ બન્યા છે। આથી દર્શનાર્થીઓના જીવને કોઈ જોખમ ન રહે તે હેતુથી આ 2 દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપુડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે। મધપુડાની જે મધમાખીઓ ભક્તોને ક્યારેક કરડતી ડંખ મારતી હોય છે અને કારણે પણ ત્યાં ઉપર તકલીફ થતી હોય છે। એ અનુસંધાને ફોરેસ્ટને સાથે રાખીને અને જરૂરી વ્યવસ્થાઓ ઉપસ્થિત કરીને આખી કાર્યવાહી કરવામાં આવશે। ફોરેસ્ટ છે, મેડિકલ ટીમ છે, આ બધું સાથે રાખીને આ ભમરા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। મધપુડા હટાવવાની આ કામગીરી દરમિયાન યાત્રિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ગબ્બર પર્વત તરફ જતો સજ્જડ બંધ રાખવામાં આવશે। જોકે શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર એ છે કે અંબાજીના મુખ્ય શિખર બંધ પર મંદિરના દર્શન રાબેતા મુજબ જ રહેશે। માત્ર ગબ્બર પર્વત પર જ આ પ્રતિબંધ લાગુ પડશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।